હતું ત્યારે એમણે ધ્યાન ના આપ્યું. એમણે ખાલી માળા કરી અને બાપાને યાદ કર્યા અને કોઈ પણ ચિંતા ના કરી, સંસારોમાં કોઈ અવગણો ના થાય એની ચિંતા ના કરી. પાછું જવાનું સેવા ઉપર બરાબર. વચ્ચે જે આરામનો સમય હોય કલાક દોઢ કલાક એ તો ઓછો થઈ ગયો, પણ 4 વાગ્યાની સેવામાં તો જોડાઈ જ ગયા. એવા હરિભક્તોના તો પ્રસંગો છે કે જે આવું ફોન કરીને જમવાનું કે આવું બધું આરામ ફોન કરીને સેવાઓ કરતા હોય એટલે શતાબ્દીમાં મેં પોતે જ ગયા. બાપાએ આપણા માટે આવો ઘણો વખત ભીડો વેઠ્યો છે. તો આમ અધૂરપ જેવું લાગે છે, તો મન મોડું લાગે છે, તો સેવા કર્યા પછી પણ અસંતોષ કેમ રહે છે? એનું કારણ આ છે, જે પ્રાપ્ત કરવાનું છે નથી કરતા અને છીપલા વીણીએ છીએ. અંદર મોતી છે પણ મોતી લેવા છીપલા વીણીએ છીએ. જો આ સમુદ્ર છે, મહાસમુદ્ર છે, સત્સંગ મહાસમુદ્ર છે, બધું જ રહેવાનું છે. માછલાએ રહેવાના, મગરે રહેવાના, કચરાએ રહેવાના, છીપલાએ રહેવાના, બધું રહેવાનું. તમારે મોતી જોઈએ છે, મોતી વીણીએ. આપણે પણ સત્સંગ અંદર વ્યક્તિગત મારે મારું ઘડતર કરવું છે તો પછી આસપાસનું વાતાવરણ ભૂલવું જ પડશે. આસપાસના વ્યક્તિના સ્વભાવ ભૂલવા જ પડશે. આપણા ઘરના પરિવારમાં સ્વામી કીધું ને ભાઈ, આ સત્સંગને કેવો માનવાનો? ઘરના જેવો. ખબર છે કે આની સાથે જ રહેવાનું છે, આ જ મારો પરિવાર છે. લેટ ગો કરીએ છીએ. ક્યારેક કદાચ બોલવાનું થયું તો પાછા સેકન્ડ બીજા દિવસે પછી એટલા પ્રેમથી બોલવાનું ચાલુ પણ કરી દઈએ છીએ. સત્સંગમાં મનમાં ઊંડો એક ઘાત રહે છે. જ્યારે જ્યારે વ્યક્તિને જોઈએ તો આપણને પ્રશ્ન મનમાં ઘૂમેલા રાખે, હા આમ કરે છે, આમ કરે છે, આમ કરે છે. એટલે આપણું વ્યક્તિગત આટલા વર્ષો પછી પણ એ ઘડતર નથી થવા દે.